મેંદરડાના સરદાર વલ્લભભાઈ પટેલ સન્માન યાત્રાનું નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજકીય બિન રાજકીય આગેવાનો, ગ્રામજનો, દરેક સમાજના લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની યાત્રાનું ભવ્ય સ્વાગત મેંદરડા નગરમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી જય સરદારના જયઘોષ સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી પટેલ સમાજ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલ જેની 150મી જન્મ જયંતિ પૂર્વે ગોપાલભાઈ આયોજિત સરદાર સન્માન યાત્રા તારીખ 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન બારડોલીથી પવિત્ર સોમનાથ ધામ 12 દિવસ 800 કિમી 355 ગામોમાં યાત્રા ફરીને સોમનાથ ખાતે પૂર્ણ કરવામાં આવશે। ત્યારે સરદાર સાહેબના સિદ્ધાંતો અને દેશભક્તિને રાષ્ટ્રીય એકતાથી પ્રેરિત આ યાત્રા ધર્મ, જાતિ, વર્ગ, ભાષા અને વિચારધારાઓ સૌને એક સૂત્રમાં બાંધવાનો પાવન પ્રયાસ કરી રહ્યો છે। ત્યારે આજે મેંદરડા ખાતે 10 વાગે આ ભવ્ય યાત્રા મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરદારના સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરડા।